બધાને જય શ્રી કૃષ્ણ। બધા મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। સાંજનું ભોજન સમાપ્ત કર્યા પછી માં સૂવા માટે તેના રૂમમાં ગયા। મિત્તલ રસોડામાં વાસણ ધોતી હતી। અચાનક વિશ્વુ રસોડાના દરવાજે આવ્યો અને કહ્યું, મને એક કપ કોફી મળશે? મિત્તલે માથું હલાવ્યું હા અને કોફી તૈયાર કરવા લાગી। તે કોફી લઈને પોતાના રૂમમાં લઈ ગઈ ત્યારે તેના પગલાં અચકાતા હતા। તેણીએ તેણીની સાડી તેના માથા પર ખેંચી અને કપ ટેબલ પર મૂકીને ગભરાઈને રૂમમાં પ્રવેશ કર્યો। તેણે એ ટેબલ પર કપ રાખ્યો અને જવા લાગી ત્યારે પલંગ પર સૂઈ રહેલ વિષ્ણુએ તેને જોયા વગર જ કહ્યું, સાંભળ, તારો સામાન બાંધી લે, હું તને અને માને અમેરિકા લઈ જવા આવ્યો છું। મિત્તલને પોતાના કાન પર વિશ્વાસ જ ન આવ્યો। તેણીએ સહેજ ફરીને વિષ્ણુને તેના સાડીના પડદામાંથી જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણીએ માત્ર તેના પગ જોયા। મૂંઝવણમાં શું બોલવું તે નક્કી કરી શકતી ન હતી। તેની અનિશ્ચિતતામાં તેણી રૂમમાંથી બહાર નીકળી ગઈ, રસોડામાં પાછી ગઈ અને રસોડાનું કામ પૂરું કર્યું અને ત્યાં જ સાદડી પાથરી અને ત્યાં જ રસોડામાં સૂઈ ગઈ। બીજા દિવસે સવારે વિષ્ણુની માતાએ તેની મનપસંદ કઢી દાળ જમવાનું બનાવ્યું। તે જાણીને કે તે 1 વર્ષ પછી અમેરિકાથી પાછો આવ્યો છે। જ્યારે તેઓ એકસાથે બેઠા હતા ત્યારે વિષ્ણુનું ધ્યાન મિત્તલ પર હતું। વિષ્ણુએ કહ્યું, માં, ઘરમાં ગેસ છે પણ તું હજી રસોઈ કેમ ચૂલા પર જ કરે છે? પરંતુ દીકરા, તું તો ચૂલા પર રસોઈ બનેલી હોય તે જ ખાઈને મોટો થયો છે ને? આગળ વાત કરતાં કહ્યું, દીકરા, મિત્તલ પણ ચૂલા પર જ રસોઈ બનાવી લે છે અને તને ખબર જ છે કે મને ચૂલાની રસોઈ પસંદ છે, મારું ધ્યાન રાખે છે અને મને કોઈ કામ કરવા દેતી નથી। માં વહુના વખાણ કરતાં કરતાં ચૂલા પર રસોઈ બનાવતા બોલી, ભગવાન આવી વહુ બધાને આપે। માં મિત્તલના વખાણ કરતી હતી ત્યારે વિષ્ણુએ મિત્તલને ઘરમાં આવતા જોઈ, જે તડકામાં સુકવવા માટે ભીના કપડાં બહાર લટકાવી રહી હતી। હજુ પણ તેનો ચહેરો બુરખાથી ઢાંકી રહી હતી। તેણે યાદ કર્યું કે કેવી રીતે જ્યારે તે આગલી સાંજે અણધારી રીતે પહોંચ્યો હતો ત્યારે મા સાથે મિત્તલ ઘરની બહાર ધાન સાફ કરી રહી હતી। ત્યારે મિત્તલે તેણે જોતા જ ઘૂંઘટ લગાવી લીધો હતો અને અંદર ચાલી ગઈ હતી। આ જોઈને માં હસવા લાગી, લાગે છે કે વિષ્ણુ તને મિત્તલ ઓળખતી નથી લાગતી। માએ તેને ખૂબ જ પ્રેમથી જમવાનું પીરસ્યું અને જમાડતી હતી ત્યારે રસોડાના દરવાજેથી આ વાત સાંભળનાર મિત્તલને લાગણીનો આભાસ થયો કે તેની સાસુ તેના દીકરાને કેટલા પ્રેમથી જમાડે છે અને કેટલો પ્રેમ કરે છે। મિત્તલને તો ખૂબ પણ હતી કે માનો પ્રેમ કેવો હોય છે। તે જ્યારે 2-3 વર્ષની હતી ત્યારે તેની મા બીમારીના કારણે ગુજરી ગઈ હતી। ઘરના માણસોએ તેના પિતા કિશોરભાઈના બીજા લગ્ન કરાવી દીધા હતા અને આ વચ્ચે મિત્તલ તેની જૂની યાદોમાં તેનું ઘરકામ કરતી હતી અને મિત્તલની નવી સાવકી માતાએ તેને ક્યારેય પ્રેમ કર્યો જ ન હતો અને તેને રોજ મારતી હતી અને રોજ તેને હેરાન પણ કર્યા કરતી હતી। સારી રીતે તેને જમાડતી પણ ન હતી। તેના પિતા કંઈ જ કહી શકતા ન હતા। તેની એક વિધવા ફઈ હતી અને તેને કોઈ બાળકો ના હતા અને તેનું ઘર તેના ઘરની નજીક જ હતું। મારી સાવકી માનો મારા તરફનો વ્યવહાર જોઈને મારા પિતાજી પાસે મારી ફઈએ મને તેની પાસે રાખવાનો પ્રસ્તાવ મૂક્યો। જાણો કે એ લોકો રાહ જોઈને જ બેઠા હતા અને મારી ફઈએ મને તેની ગોદમાં લઈ લીધી અને સાવલો રંગ, આકર્ષક આંખો અને ખબર જ ન પડી કે મિત્તલ ક્યારે મોટી થઈ ગઈ। આમ મિત્તલ BA થઈ ગઈ હતી। ફઈએ તેને દરેક ઉનાળાના વેકેશનમાં રસોઈ, ડાન્સ, સીવણ, ભરતકામ અને મહેંદી લગાવવાની તાલીમ આપી હતી। મારી ફઈનું એવું માનવું હતું કે હું મારા સસુરાલમાં જઈને એક સ્માર્ટ અને સક્ષમ પત્ની બનું અને મારા સાસરિયાવાળા લોકો મને નોકરી કરાવે। એવું જરૂરી નથી કે નોકરી કરવી જ પડે, પણ ક્યારેક પરિસ્થિતિ સરખી ના હોય તો નોકરી છોડવી પણ પડે।
એટલે કે દરેક છોકરી ઘર ચલાવવા માટે હોશિયાર અને સક્ષમ હોવી જોઈએ એવું મારો ફઈનું માનવું હતું. એક દિવસ કિશોરભાઈ ફઈને મળવા આવ્યા હતા. ત્યારે તેણે જણાવ્યું કે તેનો મિત્ર નંદલાલ તેનો પુત્ર વિષ્ણુ મિત્તલ સાથે લગ્ન કરવા ઈચ્છે છે. વિષ્ણુ અમેરિકામાં નોકરી કરતો એન્જિનિયર હતો. જ્યારે ફઈએ આ વાત સાંભળી તો તેણે તુરંત જ હા પાડી દીધી હતી, કેમ કે છોકરો એન્જિનિયર છે અને એ પણ અમેરિકામાં નોકરી કરે છે. ફઈએ મને પૂછ્યું ત્યારે હું શરમાઈ ગઈ હતી અને મેં ત્યારે કહ્યું, તમે લોકો જે પણ વિચાર્યું હશે એ મારા સારા માટે જ વિચાર્યું હશે. આ સાંભળી મારા ફઈ ખૂબ જ ખુશ હતા. છોકરાના પિતાજીએ કહ્યું, અમારે છોકરી જોવાની કોઈ જરૂર નથી, એ મારો છોકરો છે. અમારો વિષ્ણુ ખૂબ જ સમજદાર છે અને અમારે એક સંસ્કારી વહુને લઈને જવું છે. એ મારા નિર્ણય સહજથી સ્વીકારી લેશે. એ અમેરિકાથી આવી રહ્યો છે. આવતાની સાથે જ જે પહેલું મુહૂર્ત આવશે ત્યારે જ લગ્ન કરી નાખશું. મિત્તલ ખૂબ જ ખુશ હતી કે પોતાના જ ગામમાં તેના લગ્ન થવા જઈ રહ્યા છે, કે જ્યાં તેની ફઈ રહે છે, એટલે તે તેનું ધ્યાન પણ રાખી શકશે. ત્યારે તેને માતાનો અવાજ સંભળાયો અને તે તેના અતીતમાંથી બહાર આવી. મિત્તલ બેટા, થાળી બનાવીને લેતી આવો. હવે આપણે બંને જમવામાં બાકી છીએ, એટલે આપણે બંને સાથે બેસીને જમી લઈએ. મિત્તલે કહ્યું, હા માં, હમણાં લાવું. મિત્તલ તેની સાસુને માં જ કહેતી હતી. વિષ્ણુ જમીને તેના જૂના મિત્રોને મળવા ચાલ્યો ગયો હતો અને માએ સંબંધીઓને પોતાનો દીકરો આવી ગયો છે એવા સમાચાર પણ મોકલી દીધા હતા. સાંજ સુધીમાં તો સગા સંબંધી અને મિત્રો અમારા ઘરે આવવા લાગ્યા હતા. મોડી રાત સુધી મિત્તલ બધા માટે ચા નાસ્તો બનાવતી રહી હતી અને વચ્ચે વચ્ચે માં પણ મને કામમાં મદદ કરવા આવી જતી હતી. માં બધા જ સગા સંબંધી અને મિત્રો સામે મારા વખાણ કરતી થાકતી ન હતી અને લોકો જતા રહ્યા ત્યારે વિષ્ણુ પલંગ પર સૂતો હતો. ત્યારે તેને યાદ આવ્યું કે આ પહેલા તે તેના પિતાજીના મૃત્યુ સમયે આવ્યો હતો. ત્યારે પણ સગા સંબંધીઓથી ઘર ભર્યું હતું. ત્યારે મિત્તલ સાથે તેના મનની વાત કોઈ કરી શક્યું ન હતું. 3 રૂમનું ઘર, જેમાં એક રૂમ એનો પણ હતો, પરંતુ હવે તે રૂમ પોતાનો ઓછો અને મિત્તલનો વધારે લાગી રહ્યો હતો. ત્યારે વિષ્ણુનું ધ્યાન ઉપરથી કાંધી પર ગયું, જ્યાં મિત્તલનો ફોટો હતો. હસતી હતી અને BAના યુનિફોર્મમાં મેડલ લેતી હોય તેવી મિત્તલ અને બીજા પણ ઘણા એવા ફોટા હતા. વિષ્ણુને આજે મિત્તલ ખૂબ સુંદર લાગી રહી હતી. આજે તેને તેના પિતાજીની વાત યાદ આવે છે કે તેણે જ કહ્યું હતું કે મિત્તલ BEdની તૈયારી કરશે. આમ તેના પિતાજીને યાદ કરતા વિષ્ણુની આંખો ભરાઈ આવી હતી. પિતાજીએ જ BEd પૂરું થઈ ગયું છે એના સમાચાર પત્ર લખીને આપ્યા હતા. આજે ના ઈમેલ ના જમાનામાં તેના પિતાજી પત્ર લખવામાં વિશ્વાસ રાખતા હતા. આજે એ પત્રો વિષ્ણુની સંપત્તિ છે અને બધા જ પત્રો તેણે સાચવીને રાખ્યા હતા. પિતાજીના સ્વર્ગવાસ થયા પછી મિત્તલે પત્રો લખવાનું ચાલુ કર્યું હતું. વિષ્ણુને હજી એ દિવસ યાદ છે. મિત્તલે પત્રમાં લખ્યું હતું કે માના કહેવાથી હું પત્ર લખું છું. ઇંગ્લિશમાં લખેલ પત્ર એ જોતો જ રહી ગયો હતો. મોતીઓ જેવા શબ્દોથી પત્ર લખેલો હતો. તેને ખબર જ ન હતી કે મિત્તલ આટલું સરસ ઇંગ્લિશ જાણતી હશે. ત્યારથી જ તેની આંખોમાં મિત્તલનો ચહેરો છપાઈ ગયો હતો અને તેને મળવા માટે તે બેતાબ હતો. પણ જ્યારે તે મિત્તલ પાસે જવાનું વિચારતો ત્યારે તેણે મનમાં એક પ્રશ્ન થતો હતો, શું મિત્તલ મને માફ કરશે? વિચારતા વિચારતા ક્યારે ઊંઘ તેને આવી ગઈ તેને ખબર જ ના રહી. બીજી બાજુ રસોડામાં સૂતી મિત્તલની આંખોથી ઊંઘ હજારો કિલોમીટર દૂર હતી. જ્યારે તે દુલ્હન બનીને આ ઘરમાં આવી હતી ત્યારે તેની સુહાગરાત કેવી પસાર થઈ હતી તે હજી પણ તેને નાગિનની જેમ ડચે છે. એ રાતે ઘૂંઘટમાંથી તેને જોયું તો વિષ્ણુ રૂમમાં આવી ગયા હતા. ત્યારે તે પલંગ પરથી ઊભી થઈને વિષ્ણુના પગે નમન કરે છે. ત્યારે વિષ્ણુએ કહ્યું, આવું ના કર, એમ કહેતા પોતાના પગ પાછા લેવા લાગ્યો. આજની દુનિયામાં મહિલાઓ અને પુરુષો એક સમાન જ છે. બધા
બધા જને ભગવાને બનાવ્યા છે. પોતાના પતિ પરમેશ્વરના મોઢેથી આ શબ્દો સાંભળીને મિત્તલને તેના પતિ ઉપર ગર્વ થવા લાગ્યું હતું. ત્યારે જ વિષ્ણુએ મિત્તલનો ઘૂંઘટ ઉઠાવ્યો. મિત્તલ નજર નીચે રાખીને બેઠી હતી. પ્રિય પતિના મોઢે કંઈક સાંભળવા માટે તે રાહ જોઈ રહી હતી. પણ મિત્તલને જોઈને વિષ્ણુને તો જેમ કંઈક થઈ જ ગયું હોય એમ ઊભો હતો અને મિત્તલને ઘૂરતો જોતો હતો. તે એક ઝટકે પાછળ ખસી ગયો હતો અને બોલ્યો, "ઓહ નો!" બ્લેક અને નજીક પડેલી ખુરશી પર બેસી ગયો. મિત્તલ આ સાંભળી ડરવા લાગી. તેને કંઈ સમજમાં આવતું ન હતું કે અચાનક વિષ્ણુને શું થયું. થોડા વાર મિત્તલે રાહ જોયા પછી એક નજર ઉઠાવીને જોયું તો વિષ્ણુ પોતાનો સામાન એક સુટકેસમાં જલ્દીથી પેક કરી રહ્યો હતો. કપડાં, કાગળ ઇત્યાદિ ભેગું કરી રહ્યો છે. મિત્તલનું મન ભરાઈ આવ્યું અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. વિચારી રહી હતી કે હવે શું કરવું અને શું ના કરવું. એવી વાતો મનમાં ઉઠી રહી હતી. એ કંઈક કહે તેના પહેલાં જ વિષ્ણુ પોતાના રૂમમાંથી બહાર નીકળી ગયો હતો. સુહાગ રાતના સજાવેલ બેડ પર મિત્તલ બેઠી બેઠી શોધાર આંસુથી રડી રહી હતી. રૂમની બહાર તો જાણે એક મોટું તોફાન આવ્યું હોય એવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. નણંદે રૂમમાં આવીને મિત્તલને સંભાળી અને વિષ્ણુએ તેના પિતાજીને અમેરિકા જવાની વાત કરી અને એક બાજુ મિત્તલ પોતાના ઘરે બીજે દિવસે જાય છે ત્યારે તેના પિતાજી કિશોરભાઈ ખૂબ જ ખીજાય છે કે દિવસમાં પાછી આવી ત્યારે તે વિષ્ણુના નોકરી બાબતે અચાનક અમેરિકા જવાની વાત કરીને એ લોકોને ખોટું સમજાવી દેશે. મિત્તલનું દિલ તૂટી ગયું હતું. પણ વિષ્ણુના અચાનક જવાનું સાચું કારણ તેણે કોઈને કહ્યું ન હતું. તેણે જાણતી હતી કે તેને કાળી ત્વચાને લીધે તે સ્વીકારી શકતો ન હતો કારણ કે તે કાળી હતી. તેણી ઉદાસ હોવા છતાં તેણીએ પુત્રવધુ અને પત્ની તરીકેની ફરજો નિભાવવાનું ચાલુ રાખ્યું હતું અને આ વાત તેણે તેના ફઈને પણ કહી ન હતી. વિવાહના 2 વર્ષ સુધી વિષ્ણુ અમેરિકાથી પાછો આવ્યો જ ન હતો. સસરાજીનું અચાનક અવસાન થતાં મિત્તલ ભાંગી પડી હતી અને તેને પોતાની દીકરીની જેમ પ્રેમ કરતા હતા. જીવન ચાલુ રહ્યું અને એક દિવસ વિષ્ણુ અણધારી રીતે ઘરે પાછો ફર્યો અને અમેરિકા સાથે લઈ જવા કહે છે. વિચારતા મિત્તલને જાણે ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના રહી. સવારે માએ કહ્યું કે વિષ્ણુને ચા આપતી આવ. વિષ્ણુ અખબાર વાંચી રહ્યો હતો. મિત્તલ ચા આપીને પાછી જઈ રહી હતી ત્યારે વિષ્ણુએ તેને પાછી બોલાવી અને મિત્તલ 1 મિનિટ ઊભી રહે, મારે તારી સાથે વાત કરવી છે. મિત્તલ થોભી ગઈ અને વિષ્ણુએ આગળ કહ્યું, હું જાણું છું કે તું મારાથી નારાજ છો. કૃપા કરીને મને માફ કરી દે. હું ઉપર છલી બાબતોથી આંધળો થઈ ગયો હતો અને તે સમયે મેં તારા સાચા ગુણો જોયા નહોતા. મિત્તલે હળવાશથી જવાબ આપ્યો, હું ક્યારેય તમારા પર ગુસ્સે નથી થઈ. અને તે જેમ નજીક આવી વિષ્ણુએ તેને ભેટી અને તેના આંસુ રોકી શક્યો નહીં. મિત્તલને અપાર ખુશીની અનુભૂતિ થઈ અને જ્યારે વિષ્ણુની માતાએ રૂમમાં પ્રવેશ કર્યો અને તેમને એકસાથે જોયા ત્યારે તે તેમને એકાંત આપીને ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. થોડી જ વારમાં વિષ્ણુ, મિત્તલ અને તેની માતા અમેરિકા ચાલ્યા ગયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો.